मुखड़ाने माया लागे रे मोहन प्यारा मुखड़ाने माया लागे रे मुखड़ानी माया लागे रे मोहन प्यारा 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 मुखड़ानी माया 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 प्यारा मुखड़ानी माया मुखड़ानी माया मुखड़ू में जोयू तारो सर्व जग करू तारो मुखड़ू में जो
મુખડું જોયું તારું જોયું તારું સર્વ જગત જોયું તારું સર્વ જગત મુખડું મેં જોયું તારું સર્વ જગત તારું મુખડું જોયું તારું સર્વ જગત તારું જોયું તારું સર્વ જગત તારું જોયું તારું સર્વ જગત જોયું તારું સર્વ જગત મુખડું જોયું તારું સર્વ જગત મુખડું જોયું તારું સર્વ જગત જોયું તારું અખંડ સૌભાગ્ય અખંડ સૌભાગ્ય અખંડ સૌભાગ્ય પ્રીતમ પ્યારો અખંડ સૌભાગ્ય પ્રીતમ પ્યારો અખંડ સૌભાગ્ય મારો 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 પ્રીતમ પ્યારો અખંડ સૌભાગ્ય પ્રીતમ પ્યારો અખંડ સૌભાગ્ય અખંડ સૌભાગ્ય મારો मीराबाई बलिहारी आशा बने एक
મીરાબાઈ બલિહારી આશા મને એક વાહ 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 વાહ, જબરદસ્ત, વાહ વાહ. બોલો, તમારી હાજરીમાં દીકરીઓની 95% પરીક્ષા પૂરી થઈ. મોટી વાત છે કે નહીં? હે? તો જો તમે લોકો, ક્યાં વાત છે, થેન્ક યુ ડાર્લિંગ, આઈ લવ યુ, થેન્ક યુ. તો તમારા બધાની હાજરીમાં એને સર્ટિફિકેટ આપી બંને દીકરીઓને એનો ઉત્સાહ બમણો કરવો જોઈએ અને તમારો ઉત્સાહ અને પ્રોત્સાહન અમાપ હોવું જોઈએ. કોઈ એવું સમજે નહીં કે હવે સર્ટિફિકેટ સેરેમની આવી એટલે કાર્યક્રમ પૂરો થવામાં છે. ચોક્કસ પૂરો થવામાં છે, પણ આખો જોવો જ પડશે, કારણ કે હવે માત્ર 2 કૃતિ બાકી રહે. એનું સર્ટિફિકેટ તો બંનેને આપવું જોઈએ કે નહીં? શું કહેવું છે? હે, જરાક મોટેથી બોલો ને યાર, આટલા બધા છો ને યાર. ये बात यार, तो मारो पण उत्साह जरा बेवड़ो थाय वालाओ, क्या बात है. तो તમારી હાજરીમાં સર્ટિફિકેટ અને પછી માત્ર ને માત્ર 2 કૃતિ, અને 2 કૃતિ તો એટલી બધી નાનકડી છે કે આમ ચપટી વાગતામાં પૂરી થઈ જશે. તમે બહુ સરસ લાગો છો બંને જણા. આઈ લવ યુ યાર, જોરદાર. યસ સર. એક પહેલા નાની અમથી વાત કરી દઉં કે તમે બંને દીકરીઓને દરેક કૃતિ પછી ફ્રેશ કેટલી જુઓ છો, તરો તાજા. હે, થાક ન લાગે, પરસેવો ના થાય. આ બધું થાય પણ એ તમને જણાવવા ના દે. એ કોણ જણાવવા ના દે? એની સિનિયર સખીઓ સતત એના પડખે
સતત એનું ધ્યાન રાખે એમ. હજી તો અંદર જાય ને એના પહેલા એને પાણી પીવડાવે, એનો પરસેવોલું બધું બધું અદ્ભુત, તમારા સુધી કશું આવા જ ના દે. તો એ દીકરીઓને માટે તાળી પાડવી જોઈએ કે નહીં? સાચું બોલો. હે? તો હું એક એક નામ બોલતો જઈશ અને તમારે તાળી પાડવાની. આટલું મારા માટે કરજો પ્લીઝ. હું મારા માટે તમને તાળી પડાવું છું કોઈ દિવસ ના પડાવું. મારા માટે તાળી શું પાડવાની, સમજ્યા મારા ભાઈ? પણ આ દીકરીઓ માટે એક એક નામ બોલતો જઈશ. દેવાંશી, તું તો હાથ જોડીને એવો બેઠો છું કે ખુલે જ નહીં કોઈ દિવસ હાથ તારા. તારા આજુબાજુ ના જો, તને જ કહું છું. પાડજે તાળી ડાર્લિંગ મારા, હો ને. જીનલ, રાજવી, અને આમ ઠાયો માર અને એક સંસ્કૃતિ, શગુન અને સમીક્ષા. તમારી જોડે બેઠા છે એમને કહો, ફૂલવાળા શર્ટ ભાઈ, તમે તાળી નથી પાડતા યાર. પાડો ને એકવાર, મને સારું લાગે. તો ઘેર ગયો મોબાઈલ યાર, તાળી પાડો. ચલો, આઈ લવ યુ ડાર્લિંગ, આઈ લવ યુ. તાળી પાડો ને યાર. તાઈ સવાર, સંતોષ થઈ ગયો. અને હવે હું દેવાંશી જરીવાલાને વિનંતી કરીશ કે તે રંગમંચ ઉપર આવે અને અહીંયાથી બંને માતા પિતાઓ, એક તો પાયલજી, જયમીનજી, પ્રાચીજી અને અભિષેકજી રંગમંચ ઉપર આવે અને આપણા દીકરીના ગુરુજી એમને આદર, માન અને સન્માન સાથે અહીંયા સુધી લઈ આવે. ઉપાસનાજીને આવો. આવો આવો. અભિષેકજી ક્યાં ગયા? તમે ક્યાંથી પ્રગટ થયા? અહીંયા નહોતા. આવો આવો, વેલકમ. અને આપણું કામ એક જ છે યાર, કોઈ થાકશો નહીં યાર, આમાં થાકવાનું છે જ નહીં. હવે ખાનગીમાં એક વાત કહી દઉં એટલે તમને ભરોસો પડે મારા ઉપર. અભિષેકભાઈ અને જયમીનભાઈએ બે જણાએ આજે વ્યવસ્થા રાખી છે. એ વ્યવસ્થા એવી છે કે તમે બહાર જશો ને અને તાળી પાડીને તમારા હાથ થાક્યા હશે તો ભાઈઓને મસાજ કરવા વાળા ભાઈને રાખ્યા છે અને બહેનોને મસાજ કરવા વાળા બેનને રાખ્યા છે. એટલે થાક્યા વગર તાળી પાડજો, બધો થાક ઉતરી જશે, હો ને. આઈ લવ યુ. કુમારી કનિષ્કા અને વૃષા તેમના કલાગુરુના આશીર્વાદ લેશે. શ્રીમતી ઉપાસનાબેન પટેલ કે જેમને 2004માં શ્રીમતી પારુલબેન પટેલના માર્ગદર્શનમાં અરંગેત્રમ પૂર્ણ કર્યું છે, કે જેઓ કલાગુરુ શ્રી ચંદન ઠાકોરના જ વિદ્યાર્થી છે. તેમને 2018માં શિવ આરાધના એકેડેમીની સ્થાપના કરી અને આજે 4 વિદ્યાર્થીઓનું અરંગેત્રમ પણ કર્યું. કુમારી વૃષા અને કનિષ્કા તેમના માતા પિતાના આશીર્વાદ લેશે. આ પ્રસંગે બંને વિદ્યાર્થિનીઓની 5 વર્ષની કલા આરાધનાના ફળ સ્વરૂપે તેમને જે સર્ટિફિકેટ એનાયત કરવાનું છે તે આ પ્રમાણે છે. નૃત્ય ભારતી એકેડેમી ઓફ ડાન્સ, અહેમદાબાદ, whereas કુમારી કનિષ્કા અભિષેકભાઈ શાહ of Nritya Bharati, Ahmedabad, has completed her entire course in Bharatnatyam dancing and has successfully done her Arangetram, first complete Bharatnatyam performance on 24th May 2025
and therefore this is to certify that Kumari Kanishka Abhishekbhai Shah has done her certificate course in Bharatnatyam dancing from 2020 to 2025 under the guidance of Srimati Upasna Patel, signed by Kalaguru Shri Chandan Thakur, Srimati Nirali Thakur. Nritya Bharati Academy of Dance, Ahmedabad, whereas Kumari Vrisha Jaiminbhai Bhatt of Nritya Bharati, Ahmedabad has completed her entire course in Bharatnatyam dancing and has successfully done her Arangetram, first complete Bharatnatyam performance on 24th May 2025, and therefore this is to certify that Kumari Vrisha Jaiminbhai Bhatt has done her certificate course in Bharatnatyam dancing from 2020 to 2025 under the guidance of Srimati Upasna Patel, signed by Kalaguru Shri Chandan Thakur, Srimati Nirali Thakur. ગુરુ શ્રીમતી ઉપાસનાબેન પટેલ અને ગુરુ શ્રીમતી નિરાલી ઠાકોરને વિનંતી કરીશ કે બંને વિદ્યાર્થીનીઓને સર્ટિફિકેટ એનાયત કરે. આ પ્રસંગે કનિષ્કા અને વ્રિષા તેમનો પ્રતિભાવ રજૂ કરશે. જય શ્રી કૃષ્ણ. આજે મારા જીવનનો ખૂબ ખાસ દિવસ છે. મારું આરંગેત્રમ મારા ગુરુજનોને અને ભગવાન નટરાજની હાજરીમાં મારું આરંગેત્રમ. હું ખૂબ ખુશ છું કે આટલા બધા લોકો આજે મને જોવા અને આશીર્વાદ આપવા આવ્યા છે. સૌપ્રથમ હું ભગવાનનો આભાર માનું છું કે મને નૃત્યની પ્રેરણા મૂકી અને મને નૃત્ય શીખવા મળ્યું અને મને આ મંચ પર આવવાની તાકાત આપી. હવે હું ખાસ ધન્યવાદ કરું છું મારા ગુરુજનોને, આદરણીય કલાગુરુ શ્રીમતી ઇલાક્ષીબેન, ચંદન સર તથા નિરાલી મેડમ. તમારો દિલથી ધન્યવાદ કે તમે મારા નૃત્યને કૃતિ બનાવી. મારા નૃત્ય ગુરુ શ્રીમતી ઉપાસના મેડમનો હું ખૂબ ખૂબ આભાર માનીશ. તેમણે મને ખૂબ પ્રેમથી અને ધીરજથી નૃત્ય શીખવ્યો. તેમના વગર હું અહીં સુધી પહોંચી ન શકત. ઉપાસના મેડમ અને હરીક સર, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મને હંમેશા સમજાવ્યું અને મારો આત્મવિશ્વાસ વધાર્યો અને મને પ્રોત્સાહિત આપી. જેમના વગર આ પ્રસંગ શક્ય જ નથી તેવા આદરણીય વાનવૃંદ નમન કરું છું અને આભાર માનું છું. અર્ચન સરનો પણ આભાર માનું છું. મારા પ્યારા મમ્મી પપ્પા, તમારો ખૂબ ખૂબ આભાર. તમે મને હંમેશા સાથ આપ્યો અને મારો ઉત્સાહ વધાર્યો અને દરેક સમયે મારી સાથે રહ્યા. મારા દાદાબા, કાકા કાકી, ભૈયા અને દીદીનો ખૂબ ખૂબ આભાર કે મને હંમેશા પ્રોત્સાહિત કરી. મારા તમામ પરિવાર અને મિત્રોનો હું આભાર માનું છું કે જેમણે મારી હિંમત અને ઉત્સાહ વધાર્યો. મારા અહીં ઉપસ્થિત તમામ પરિવારજનોને હું દિલથી નમન કરું છું અને આ સરસ પરિવારના સભ્ય બનાવવા માટે હું ભગવાનનો ફરીથી આભાર માનું છું. આ સાથે મારા સાથી મિત્રો વૃંદા દીદી તથા કેયા દીદીનો પણ આભાર માનું છું તથા મારી નૃત્ય સાથી કનિષ્કાનો પણ આભાર માનું છું કે જેના કારણે મારી આ પ્રસ્તુતિ વધુ સુંદર બની. આપ તમામ મહેમાનો કે તમે અહીં આવ્યા તે માટે ખૂબ ખૂબ આભાર. આપના આશીર્વાદ મારા માટે બહુ મહત્ત્વના છે. આ મંચ પર ઊભા રહેવું એ મારું સપનું હતું અને આજે તે સપનું સાકાર બન્યું છે આપ સૌના પ્રેમ અને સહારાથી. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હર હર મહાદેવ.
Namaste and a warm welcome to everyone. I am Kanashka and today is a very special day in my life, my Arangetram, the debut performance that marks the 5 years of dedication and training in the divine art of Bharatnatyam. I thank my parents and family for their endless support, encouragement and belief in me throughout this journey. My mother and father had supported me in every single moment of Bharatnatyam. Without you, this milestone would not have been possible. Then, special thanks to Kala Guru Srimati Ilakshi ma'am for her beautiful blessings to me. Chandan sir and Nirali ma'am who had supported me in my dance practice. I am deeply thankful to my Guru Upasna ma'am who guided me patiently and discipline have shaped me as a dancer. Ma'am, your knowledge, dedication, and blessings have been the foundation of this journey. I would also like to thank Harik sir for your tireless efforts, quiet patience, and your keen eyes for the smallest detail, and most of all, your friendly and encouraging nature. Bharatnatyam is not just a dance form, it is a spiritual journey. Through every movement, rhythm, and expression, I feel a connection to something greater, our culture, our history, and the divine. I would like to thank orchestra team, makeup artist, cameraman and Arjun sir, our wonderful anchor who added beauty to my Arangetram. Then I would like to thank my partner Risha. Her support, teamwork and presence made this experience so much more enjoyable and meaningful. Last but not least, I would like to thank you all for enlightening the function. Without you, this function could not be as cheerful as it is now. Thank you. આ પ્રસંગે ગુરુ શ્રીમતી ઉપાસનાબેન પટેલ આશીર્વાદ આપશે. નમસ્કાર અને સૌને મારા રાધે રાધે. ભગવાન અને ગુરુજનોના આશીર્વાદથી આજે હું આ સ્ટેજ ઉપર છું. ત્યારે ભરતનાટ્યમ વિશે વાત કરું તો આપણે બધા ભરતનાટ્યમને માત્ર એક ડાન્સ તરીકે ઓળખીએ છીએ, પણ સાચે કહું તો તે એક ડાન્સ નથી, આપણી ભારતીય સંસ્કૃતિ છે અને ઈશ્વરની આરાધના છે. પણ અને મને ગર્વ છે કે હું આ કળાનો ભાગ છું. સતત 5 વર્ષની મહેનત અને પરિશ્રમ બાદ જ્યારે એક સ્ટુડન્ટ પોતાનો પ્રથમ રંગમંચ પ્રવેશ કરે છે તો તે છે અરંગેત્રમ. અરંગેત્રમ પહેલાં આ શબ્દ તો આપણા હિંમતનગર માટે ખૂબ જ નવો છે. મને યાદ છે કે પેરેન્ટ્સે મને વાત કરી હતી કે મેમ અમે જ્યારે કાર્ડ આપવા જઈએ તો પહેલાં અમારે અરંગેત્રમ શું છે એ સમજાવવું પડે છે. ત્યારે કનિષ્કા અને વૃષા પોતાની ધીરજ અને પરિશ્રમ સાથે આજે આ સ્ટેજ ઉપર પરફોર્મ કર્યું છે. ત્યારે મારી બંને દીકરીઓ માટે ખૂબ જ તાળીઓ થઈ જાય. સૌ પ્રથમ આભાર માનીશ હું મારા કલાગુરુ શ્રીમતી ઇલાક્ષીબેન ઠાકોર, ચંદન સર અને નિરાલી મેમનો કે જેમને મને હિંમતનગરમાં ક્લાસ ખોલવાની પરમિશન આપી. આભાર મારા મમ્મીનો કે જે મારા પ્રથમ રંગમંચ પ્રવેશ ઉપર મારી સાથે ઊભી હતી, તે આજે મારા સ્ટુડન્ટ્સના રંગમંચ પ્રવેશ ઉપર મારી સાથે છે. આભાર મારા ફેમિલી મેમ્બર્સ, મારા સાસુ સસરા, મારા હસબન્ડ મિહિર, મારા બંને કિડ્સ રાહી અને વિહાનનો કે જેમના સપોર્ટ વગર હું ક્યારે આ સ્ટેજ ઉપર ઊભી રહી શકું તેમ નથી. આભાર હરીકભાઈનો કે જેમને અરંગેત્રમની દરેક પ્રેક્ટિસમાં અમને હેલ્પ કરી છે, પછી તે ગાંધીનગર હોય કે અમદાવાદ. અને આભાર એ તમામ પેરેન્ટ્સનો કે મારા ક્લાસીસના બિગનિંગથી લઈને અત્યાર સુધી મારા સાથે જોડાયા છે. તો તે બધા માટે ખૂબ જ તાલીઓ થઈ જાય.
લાસ્ટ બટ નોટ લીસ્ટ હું એક સ્પેશિયલ થેન્ક્સ કરવા માંગીશ ચારે ફાધર માટે કે જેમને ખૂબ જ પોતાનો ઇનિશિયેટ બતાવી અને ઇન્વોલ્વમેન્ટ બતાવ્યું છે અને ઇન્વોલ્વ થયા છે દરેક પ્રેક્ટિસમાં. કોઈ ડ્રાઈવર નહીં, કોઈ બીજી કાર નહીં, પોતે ડ્રાઈવ કરીને આવું અમદાવાદ સુધી અને 2 કલાક વેઇટિંગ કરવું ત્યાં પ્રેક્ટિસ સેશન સુધી. તો અક્ષયભાઈ, અભિષેકભાઈ, પંકજભાઈ અને જયમીનભાઈ બધા માટે ખૂબ જ તાળીઓ થઈ જાય. થેન્ક યુ સો મચ ફોર ધીસ લવલી ઓડિયન્સ. થેન્ક યુ. આ પ્રસંગે બંને વિદ્યાર્થીનીઓના માતા પિતા આભાર વિધિ કરશે. કનિષ્કાના માતા પિતા આભાર વિધિ કરશે. સન્માનનીય ગુરુજનો, મહેમાનો, મિત્રો અને પરિવારજનો, આજે અત્યંત ગૌરવ અને આનંદની ક્ષણ છે કારણ કે મારી દીકરી કનિષ્કાનું અરંગેત્રમનું સપનું હતું જે આજે સાકાર થયું છે. આ સફર સહેલી નહોતી. કેટલાય વર્ષોની મહેનત, લગન અને દ્રઢ નિશ્ચય પાછળ છે. આજે કનિષ્કાને સ્ટેજ પર જોઈ મને બહુ જ ગર્વ થાય છે કે તેણે માત્ર નૃત્ય શીખ્યું નથી પણ ભારતની સંસ્કૃતિ અને શિસ્ત પણ અપનાવી છે. અમે આ આખી યાત્રામાં તેની સાથે રહ્યા પણ આજે જે પણ તેણે હાંસલ કર્યું છે તેનું મોટું શ્રેય તેના ગુરુજનોને જાય છે. તેમના માર્ગદર્શન અને પ્રેમ વિના આ શક્ય નહોતું. હું આભાર માનીશ શ્રીમતી ઇલાક્ષીબેન જેમણે આ નૃત્ય ભારતી સંસ્થાની શરૂઆત કરી, એમના પુત્ર ચંદન સર અને નિરાલી મેમ જે આ સંસ્થા ચલાવી રહ્યા છે, અને ઉપાસના મેમ અને હરિક સર જેમણે કનિષ્કા અને વ્રિષા પાછળ અને બીજી જે શિવાર્ધનાની છોકરીઓ છે એમની પાછળ ખૂબ જ મહેનત કરી છે, જે આજે દેખાઈ રહ્યું છે કે સ્ટેજ પર કનિષ્કા અને વ્રિષા અરંગેત્રમનો શો કરી રહ્યા છે. બીજો હું આભાર માનીશ વાદ્યગુરુ, કેમેરામેન, લાઇટમેન અને મેકઅપ આર્ટિસ્ટ. કનિષ્કા એટલે કંચન સોનું, જેની ચમક ક્યારે ઓછી નથી થતી, તેમ તે પણ તેની જિંદગીમાં આગળ પ્રકાશ ફેલાવતી રહે એવી જ આશા છે. અને તમામ મહેમાનો જે બહારથી પધાર્યા છે તેમને માટે પણ દિલથી આભાર, જેમણે અહીં આવીને આ પ્રસંગને વિશેષ બનાવ્યો. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ હું મારા હસબન્ડ અભિષેક અને મારા સાસુ સસરા એમનો આભાર માનીશ કે એમના વગર આ પ્રોગ્રામ જરા પણ સક્સેસફુલ નહોતો, જરા પણ શક્ય નહોતો. જય જિનેન્દ્ર. આમ તો પ્રાચીએ બધું જ કહી દીધું છે, મારે બહુ કહેવાનું છે નહીં, પણ થોડા મારા શબ્દો બી હું તમને કહીશ. તમે બધા આવ્યા અને કનિષ્કાનો ડે સ્પેશિયલ આગળ આવો માઇકની પાસે. તમે બધા આવ્યા અને કનિષ્કાનો ડે સ્પેશિયલ બનાવ્યો એ બદલ આપ સૌનો હું આભાર માનું છું. આ ડ્રીમ કમ ટ્રુ મુમેન્ટ છે પ્રાચી માટે, કારણ કે આ સપનું પ્રાચીએ જોયું હતું અને પૂરું કનિષ્કાએ કર્યું. પ્રાચીએ મને કહેતી હતી કે મારે ભરતનાટ્યમ શીખવું હતું પણ હું શીખી ના શકી. જ્યારે કનિષ્કા ભરતનાટ્યમ કરે છે ત્યારે મને એવું જ લાગે છે કે હું જ કરું છું. સ્પેશિયલ થેન્ક યુ ફોર માય ફેમિલી એન્ડ કલાગુરુ. થેન્ક યુ ઓલ. અને અર્ચન સરની ભાષામાં કહીએ તો આઈ લવ યુ ઓલ. થેન્ક યુ. પ્રાચીબેન, તમારો અવાજ છે ને એ એકદમ 20 વર્ષની યુવતી હોય ને એવો રણકેદાર અવાજ છે તમારો. તાળી પાડો યાર. સરસ. યસ સર, તમે 2 જણા. સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. આજે મારા જીવનનો ખૂબ જ ખાસ દિવસ છે. પહેલા જય શ્રી કૃષ્ણ માઈકને કહો, પાસે આવો. જય શ્રી કૃષ્ણ. આજે મારા જીવનનો ખૂબ જ ખાસ દિવસ છે, મારી દીકરીનું આરંગેત્રમ. સૌ પ્રથમ આદરણીય કલાગુરુ ઇલાક્ષીબેનનો આભાર માનીશ કે જેમણે નૃત્ય ભારતી સંસ્થાની સ્થાપના કરી કે જે આપણી ભારતીય પ્રાચીન સંસ્કૃતિ અને સંસ્કારો સિંચન અને શિસ્ત તથા મનોબળ આપતી સંસ્થા છે, જેની આદરણીય ગુરુ
શ્રી ચંદન સર તથા નિરાલી મેડમે વટવૃક્ષ બનાવ્યું અને અમારી દીકરીને તેનો ભાગ બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું, તે બદલ ઇલાક્ષીબેન, ચંદન સર તથા નિરાલી મેડમનો ખૂબ ખૂબ આભાર માનું છું. હું નૃત્ય ગુરુ શ્રીમતી ઉપાસના મેડમનો ખૂબ જ આભાર માનું છું કે જેમણે મારી દીકરી વૃષાને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડી આ મંચ સુધી પહોંચવા યોગ્ય બનાવી. વૃષા જ્યારે નાની હતી ત્યારથી જ તેની નૃત્યમાં રુચિ હતી. તે રુચિને યોગ્ય દિશા આપવા માટે ઉપાસના મેડમ તથા હરીક સરનો ખૂબ ખૂબ આભાર માનું છું. આજનો દિવસ મારા માટે ખૂબ જ ગૌરવનો દિવસ છે. મારી દીકરીનું આરંગેત્રમ એ માત્ર પરફોર્મન્સ નથી, તેનું વર્ષો સુધીનું મહેનત તથા પ્રયત્નનું પરિણામ છે. તેણે શ્રમ, શિસ્ત અને સમર્પણથી આ કલાને જીવનમાં ઉતારી છે. હું મારા સમસ્ત પરિવારજનો તથા મિત્રોનો આભાર માનું છું કે તેઓ મારી દીકરી વૃષાને આશીર્વાદ આપવા, તેનો ઉત્સાહ વધારવા અહીં ઉપસ્થિત રહ્યા. સર્વેને મારા જય શ્રી કૃષ્ણ, જય એકલનજી. સર્વને મારા જય શ્રી કૃષ્ણ. આજે અમારી પુત્રીના આરંગેત્રમ પ્રસંગે અહીં હાજર રહી અમારા આનંદમાં ભાગીદાર બનવા બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. આજે મારા એક અત્યંત ગૌરવપૂર્ણ ક્ષણ છે જ્યારે હું મારી દીકરીને એક ક્લાસિકલ કલાકાર તરીકેના પ્રથમ પગલાં ભરતા જોઈ રહ્યો છું. મારી દીકરી વિશા કે જેને હર્ષિત માતા પાસેથી માગીને લીધી છે અને આજે તેમના સાનિધ્યમાં જ તે તેનો પ્રથમ રંગમંચ પ્રવેશ કરી રહી છે. માતાજીનું મંદિર અહીં પાછળ જ છે, જે ખૂબ જ અદ્ભુત સંજોગ છે. દરેક પિતા માટે તેની દીકરી ખાસ હોય છે અને એમાંય આવી ટેલેન્ટેડ દીકરી. હું મારી વૃષાનો પિતા છું, એ બદલ ખૂબ ગર્વ અનુભવું છું અને એ બદલ પરમાત્માનો આભારી છું. વૃષા નાનપણથી જ નૃત્યની ખૂબ જ શોખીન છે. ઉપાસના મેડમે ત્યાંના આ શોખને યોગ્ય દિશા આપી અને માર્ગદર્શન આપ્યું. વૃષા 6 વર્ષની હતી ત્યારથી તેમની જોડે નૃત્ય શીખી રહી છે અને આજે તેને આ રંગમંચ સુધી પહોંચાડી. મારી દીકરીના આ સ્વપ્નને પૂર્ણ કરવા બદલ આદરણીય કલાગુરુ શ્રીમતી ઇલાક્ષીબેન, ચંદન સર, નિરાલી મેમ, ઉપાસના મેડમ અને હરીક સરનો હૃદયપૂર્વક આભાર માનું છું. ઉપાસના મેડમ, તમે મારી દીકરીને આ સાંસ્કૃતિક જગતમાં પગલાં ભરવા માટે સક્ષમ બનાવી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અમારી પુત્રીએ છેલ્લા ઘણા વર્ષોથી ભારતનાટ્યમમાં તાલીમ લેતા લેતા જે સમર્પણ દર્શાવ્યું છે એ જોતાં અમારું હૃદય ગૌરવથી ભરાઈ જાય છે. આજ રોજ તેનું અરંગેત્રમ એ માત્ર એક શો નથી, પણ એ સંકેત છે કે હવે તે એક તટસ્થ નૃત્યાંગના તરફ આગળ વધી રહી છે. હું આજરોજ ઉપસ્થિત વાદ્યવૃંદનો આભાર માનું છું, જેઓએ આ કૃતિને સુંદર અને મધુર બનાવી. મારા ફેવરિટ અર્ચન સર, આપનો ખૂબ ખૂબ આભાર. પડદા પર આપને ઘણીવાર જોયા છે, પણ આજ રોજ સાક્ષાત આપને મળવાનો અવસર પ્રાપ્ત થયો, એ બદલ આભાર. આ કૃતિને અદ્ભુત લાઇટ અને સાઉન્ડથી સજાવવા બદલ ઉર્વિશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. મારા આમંત્રણને માન આપીને મારી દીકરી વૃષાને આશીર્વાદ આપવા તથા તેનો ઉત્સાહ વધારવા માટે પોતાનો કિંમતી સમય આપવા બદલ તમામ મહેમાનોનો હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું. મારા સમસ્ત પરિવારને આ અલૌકિક પ્રસંગની ઉજવણી બદલ અભિનંદન પાઠવું છું અને આભાર માનું છું. તથા વૃષાએ કીધું એમ આ પરિવારનો સભ્ય બનવા માટે ભગવાનનો આભાર માનું છું. મારા આ પ્રસંગના સાથીદારો અક્ષયભાઈ, પંકજભાઈ તથા અભિષેકનો પણ આભાર માનું છું, જેમણે આ પ્રસંગમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. આપ સર્વે અહીં પધાર્યા અને મારી દીકરી વૃષાના પ્રથમ રંગમંચ પ્રવેશને ઉત્સાહભેર વધાવ્યો, એ બદલ ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. વાહ, ભીનો કંઠ ખરો, તમે જરા ઇમોશનલ થઈ ગયેલા. યસ સર. તો હવે હું બંને માતા પિતાને વિનંતી કરીશ કે ઉપાસના ટીચરને માન સન્માન સાથે અંદર લઈ જાય અને તમે ચારે જણા ઓડિટોરિયમમાં પધારો. હું જે બોલું છું એ હંમેશને માટે સાચું હોય છે. 2 કૃતિ એટલે 2 જ કૃતિ છે. પ્લીઝ પોતાની જગ્યા છોડશો નહીં, પ્લીઝ.
રામચંદ્ર કૃપાળુ ભજમન હરણ ભય ભય દારુણમ. આ કૃતિ તમે અનેક વાર સાંભળી હશે, પણ પહેલી વખત આ બંને દીકરીઓ દ્વારા અહીંયા નૃત્ય દ્વારા પ્રસ્તુત કરતી પહેલી વાર જોશો. બંને દીકરીઓ કનિષ્કા, વર્ષા, તમારા સૌને માટે તમારો વિચાર કરી અને હું ઘણું બધું ઓછું કરવાનો પ્રયત્ન કરું છું. બંને મા બાપોએ જે વધાર્યું એ એમના ભાગ્ય છે અને તમારા પેટ ઉપર છે. એમણે કેટલું લાંબુ કરવું એ એમના ઉપર હતું. બાકી હું દાદો છું ને, હા પાડો તરત જ. યસ, જોરદાર તાલીઓ જાય. શ્રી રામચંદ્ર કૃપાળુ ભજમન હરણ ભય દારુણમ. બંને દીકરીઓ પ્રસ્તુત કરશે અને ત્યારબાદ માત્ર ને માત્ર તિલાના અને મંગલમ. श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम्. श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम्. श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम्. श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम्. श्री रामचंद्र कृपालु भज रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम्. श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम्. श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम्. नव कंज लोचन कंज मुख कर कंज पद कंजारुणम्. नव कंज लोचन कंज मुख कर कंज पद कंजारुणम्. कंकण अगणित अमित छवि नवनील अमित छवि नवनीर नीरज सुंदरम्. पट्पीत मानव सरित सुचिरामि जनक सुतावरम्. पट्पीत मानव सुचिरामि जनक सुतावरम्. श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम्. श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम्.
आजानुभुज संग्रामजित करुषणम् आजानुभुज संग्रामजित करुषणम् भज दीनबन्धु दिनेश दानव दैत्यवंश निकन्दनं भज दीनबन्धु दिनेश दानव दैत्यवंश निकन्दनं भज दीनबन्धु दिनेश दानव दैत्यवंश निकन्दनं भज दिनेश दानव दैत्यवंश निकन्दनं भज दीनबन्धु दिनेश दानव दैत्यवंश निकन्दनं भज दीनबन्धु दिनेश दानव दैत्यवंश निकन्दनं भज श्री रामचंद्र कृपालु भज श्री रामचंद्र कृपालु भज भव श्री रामचंद्र कृपालु श्री વાહ ભાઈ વાહ વાહ વાહ, બહુ સરસ. અને હવે છેલ્લી કૃતિ, છેલ્લી પરીક્ષા, તિલાના. 3 લયકારી હોય, વિલંબિત, મધ્ય, દ્રુત. હું સમજી શકું છું કે તમને આ ન સમજાય, પણ તમને જોવાની કળા જો સમજાઈ ગઈ હોય તો બંને દીકરીઓના એકે એક હાવભાવ, એકે એક મુદ્રાઓ, એકે એક સ્ટેપ્સ, એના ઉપરથી તમને બધું સમજાઈ જશે. જેવું તિલાના પૂરું થશે એટલે બંને દીકરીઓ અંદર જશે. અંદર જશે એટલે અહીંયા બ્લેકઆઉટ થશે, અંધારું થશે. જેમ અત્યારે ઓડિયન્સનું અંધારું છે ને, એવી રીતે સ્ટેજ ઉપર પણ અંધારું થશે. અને પછી એ મંગલમ કરવા આવશે. અને આ મંગલમ એટલે અદ્ભુત. જેમ કે આવશે સ્ટેજ એટલે કે રંગમંચને પગે લાગશે, એના આશીર્વાદ લેશે. પછી અહીંયા દેવતા પાસે આવશે, નૃત્ય દેવતા, એને પગે લાગશે અને એને એમ કહેશે કે અમને આમને આમ આશીર્વાદ આપતા રહેજો, અમારે ખૂબ પ્રગતિ કરવી છે. પછી જશે ગુરુજનોની પાસે. ગુરુજનોને કહેશે કે અમારામાં મૂકેલો વિશ્વાસ છે ને, એ અમે તમને કદી નહીં તૂટવા દઈએ, પણ તમારા આશીર્વાદ અમારી સાથે એમના એમ રાખજો. અને ત્યાર પછી તમે લોકો જે નિષ્ઠાથી અહીંયા બેઠા છો એને બિરદાવવા માટે
ભૂખનો પણ વિચાર કર્યા વગર એ બધાને એ પગે લાગશે. બંને દીકરીઓ તમારા પણ આશીર્વાદ લેશે અને સમાપનની સરસ જેસ્ચરથી તમારા સુધી લઈ આવશે. પછી તમારે એને આશીર્વાદ આપવા હોય, બહાર આપવા હોય, જમતા જમતા આપવા હોય અને જમ્યા પછી આઈસ્ક્રીમ ખાતા આપવા હોય તો પણ આપી શકશો. ઘણા બધાને ઘેર જવાની ઉતાવળ હોવાને કારણે ગયા તો ખરા, પણ આ અદ્ભુત લાહો લેવાનું રહી ગયો એમને. એટલે બધાને ફોન કરીને કહેજો કે શું ગુમાયું છે એ લોકોએ. આઈ લવ યુ. પણ એ બધા વતીનું આઈસ્ક્રીમ તમારે બે આઈસ્ક્રીમ ખાવા પડશે. લગાવો એક બાર તાળી. જોવું અમારો છેલ્લો અધિકાર છે તાળીઓનો, એટલે એવી તાળી પાડો કે હવે પછી હું પાછો આવું નહીં. જોરદાર તાળી હો જાય. આઈ લવ યુ ડાર્લિંગો. બંને દીકરીઓ છેલ્લી કૃતિ તમારી સમક્ષ. तुम तदार दानी तुदिरना दिरना अग्रे दानी 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 तुम तदार दानी तुदिरना दिरना अग्रदानी 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 तुम दिरदितानी तुम दिरदितानी तुम तदार दानी तुदिरना दिरना अग्रदानी 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 दिरदितानी तुम दिरदितानी दिरदितानी तुम दिरदितानी तुम तदार
तेरे ना नागे दानी तुम सदा रे दानी 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 तेरे ना नागे दानी जितानी तुम तेरे जितानी तेरे जितानी तुम तेरे जितानी तुम सदा रे दानी तेरे ना नागे दानी 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 तुम सदा तेरे ना नागे दानी तुम सदा रे दानी तेरे ना नागे दानी तुम सदा रे दानी तेरे ना नागे दानी तुम सदा रे दानी तेरे ना नागे दानी सदा शिव सुंदर करुणाकर रसिक जन मनोहरा सदा शिव सुंदर करुणाकर रसिक जन मनोहरा गुरुजन राज नगर कवि जन समाज गुरुजन राज नगर कवि जन समाज नृत्य भारती नर्तन काल आज प्रणित आज रूप धारे कदर दान रूप धारे कदर दान रूप धार कदर दान रूप धार कदर दान रूप धारे कदर दान विक्लांग 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 तुम कदार दान तेरे ना नागे दानी तो పవమాన సుతుడు పట్టు పాదార విరతములకు నీ నామ రూపములకు నిత్యాజయ మంగళం రాజీవ నయన త్యాగరాజాది వినుతమైన నీ నామ రూపములకు నిత్యాజయ మంగళం देवमपि नागेन्द्रभूषिता सर्वमङ्गलमङ्गलयोपेता सर्वमङ्गलदं भजे વાહ 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 વાહ, અદ્ભુત અને કમાલ. બંને દીકરીઓને બહુ જ આશીર્વાદ તમારા બધાના. વિચાર કરો, 10મી મે થી 24મી મે સુધી 24 આરંગેટ્રમ. 24 એમાં વગાડવાનું, 24 એમાં ગાવાનું. બહુ અઘરું નથી હે? એ કહે છે કે મારું બોલવાનું. થેન્ક યુ ડાર્લિંગ, આઈ લવ યુ.
થેન્ક યુ ઓલ. હવે વ્યવસ્થા મા બાપે શું કરી છે મને કહેવામાં નથી આવ્યું, એટલે મને ખબર નથી. દીકરીને બધા જમવા હોય બેસો ત્યારે જ આશીર્વાદ આપશો ને, કે અહીંયા આપવા છે? જો હું આ નથી કહેતો, અહીં આપવાનું કહે છે. હવે તમારી ભૂખ જાણો, તમે જાણો, અને આ 4 જણા ગુનેગારો જાણે. આઈ લવ યુ. થેન્ક યુ દાદુ. મજા પડી તમને? હે, તમે સરસ મેન્ટેન કર્યું છે. 1% પેટ બહાર નથી તમારું. જોરદાર, ખરેખર. હા, એ જ કહું છું, દાદા છે પણ કેટલી મોટી વાત છે આ. ક્યાં બાત હે. તમે બંને તો બહુ સુંદર લાગો છો. આખા ફંક્શનનું શ્રેષ્ઠ કપલ તમે છો. થેન્ક યુ વેરી મચ દોસ્તારો. તમે બહુ જ સહકાર આપ્યો. બહુ જ સરસ ઓડિયન્સ છો. આઈ લવ યુ ભાઈ. આઈ લવ યુ ડાર્લિંગ. તને ખાસ. ઓ જાને મન. ચાલો, દીકરીઓ કયા મા બાપના કયા પ્રમાણે દીકરીઓ આવી ગઈ છે, જેને જેમ આશીર્વાદ આપવા હોય આપી શકો છો. ઓકે ડાર્લિંગો, આવજો. બાય બાય, ટાટા. ખરેખર તાળી પાડો. જતો રહું, માઇક આને આપી દઉં, વાત પૂરી થાય. આઈ લવ યુ. બાય બાય, ટાટા.